હતું કે જ્યારે પાવાગઢથી આ નંદી કરજણ તરફ જઈ રહ્યા હતા તેવા સમયે આ નંદીના ગળામાં એક ભક્કમ હાર હતો. એ નવરત્ન હારને જોઈને તેઓની પાછળ લૂંટારૂ પડી ગયા હતા અને તેઓના ગળામાંથી આ હાર કાઢવાની તજવીજ કરી રહ્યા હતા. તેવા સમયે લૂંટારુઓ દ્વારા આ નંદીને તલવારથી ઘા કરવામાં આવ્યો હતો અને તેના પછી નંદીએ જે છે તે લૂંટારુઓને પોતાના પગ નીચે દબાવી દીધા હતા. એટલે તમે જોઈ શકો છો આજે પણ નંદીના પગ નીચે જે છે તે તેઓની છાપ છે. આ કહાવત ઘણી જૂની છે અને આ લોકમાન્યતા ઘણી જૂની છે. તેના પછી નંદી જે છે તે દેવ નદીમાં સમાયા હતા અને ત્યાંથી બહાર નીકળતા જ્યાં જ્યાં પણ તેમનું લોહી પડ્યું હતું ત્યાં તે અત્યારે પોઠિયા બની ગયા છે. એટલે જ્યારે પણ તમે આ મંદિરે આવો અને ત્યાં તમને પોઠિયા દેખાય તો આશ્ચર્ય પામવાની જરાય જરૂર નથી, કારણ કે એ નંદીજીનું જ એક સ્વરૂપ છે. અમે તો બહુ વર્ષોથી આવીએ છીએ. માન્યતાઓ છે, આપ શું કહેવા માંગશો? ના છે, અહીંયા વર્ષો પુરાનું મંદિર છે. અમે બી અમારા જે ફાધર હતા એ અહીં દર્શનાર્થી આવતા હતા. અહીંયા આગળ મસ્ત મેળો ભરાતો હતો. અહીંયા આગળ શિવરાત્રિએ ગોકુળ આઠમે મેળો, આજુબાજુના ગામડાના બધા લોકો અહીં મેળો અને દર્શન કરવા આવતા હતા. એટલે એ મેં પણ જોયું છે. પણ અત્યારે શું છે, બંધ છે. પણ અત્યારે અમે શિવ ભક્ત તરીકે અમે 3 વર્ષથી અહીંયા આગળ શિવરાત્રિએ ભંડારો કરી રહ્યા છે. તમારા મારા શિવ ભક્તો જે પણ એમને ફાળો આપે એ સ્વીકારીને અમે અહીં ફરાર અને લોકોને પ્રસાદી તરીકે અમે જમાડીને ચાલુ કર્યું છે. અને લોકોને આસ્થા છે કે સરસ જે દર્શનાર્થે આવે છે. મને હમણાં 3 દિવસ પહેલાં બરોડાથી એક બેન ને એક જેન્ટ્સ આવ્યા હતા, 2 પતિ પત્ની. એ મને પૂછતા હતા આ રીતનું, પણ હવે તમને લાયા છે ભોલેનાથ જ લાયા છે. તમે છો બરોડાના અને અહીં સુધી તમે પહોંચ્યા છે એ મારી તાકાત નથી. કદાચ મેં કોઈ આવ્યું હોય ને મેં કહું, પણ મને અનુભવ છે ત્યાં સુધી મારું કામ થાય છે. પણ તમે અહીંથી જશો અને તમને જે અહેસાસ થશે ભોલેનાથના એ તો પછી એ દાદા જ જાણે. અને થાય છે અનુભવ લોકોને અને આવે છે લોકો.
મંદિર કેટલું જૂનું છે અને ક્યારે આ મંદિર બન્યું હશે એના વિશે આપણે વાત કરીએ તો શું કહેશો? જૂનું તો બહુ જ જૂનું છે. અમે અમારા ફાધરને પૂછતા હતા તો મારા ફાધર પણ કહેતા હતા કે અમારા દાદા અમારા પપ્પા બી એવું જ કહેતા હતા કે બેટા બહુ પુરાણું છે એમ. એટલે જૂનું પુરાણું તો છે જ, કારણ કે આ દેખાય જ છે આપણને. આજે એના જે આ પુરાતત્વના અધિકારીઓ આ બધું જે